બતાવીશ કે આખા મલકમાં સોંપો પડી જશે સોંપો. કોઈ હઠવાળી મન દ્રઢવાળી મુઠ્ઠી ભીડી બાત ભીડનારી, કોઈ જીવ સટોસટ જીવનારી પ્રણ કરનારી પાગલ નારી, સમણે ભ્રમણે રમણે બમણે બળ શીખવા શાન ખીલવનારી, તને રંગ કસુંબી જંગ મુબારક તું જગ આખું ઝુકવનારી, જીરે તું જગ આખું ઝુકવનારી. અબળા નહીં તું જ સબળા નારી, આ સમય તો પાણીના રેલા કહેવાય ભાઈ. તમે વહેવા દો ને તો વહીને સમદર સુધી પહોંચે, અને બાંધી દો તો સડીને સુકાઈ જાય, અને સુકાતા પહેલા ગંધાઈ જાય. પણ પટોળાની ભાત ગૂંથવા દિવસ રાત સમણા જોતી આપણી આ કસુંબી ઝુમકી નહોતી જન્મવા, કે બંધાઈને નિયમોના જળબંધનમાં પકડાઈને સડવા કે સુકાઈ જવાય જન્મી નહોતી. એણે તો જીવન રસને સમય રસમાં ભેળવી જાણ્યું. સમય વીતવા લાગ્યો. એક સમી સાંજે મોંઘી પોતાની દીકરી કસુંબીને રોટલા ઘડતા શીખવાડી રહી હતી. બેટા, રોટલા ઘડતા શીખી લો. ક્યારે તારા સાસરિયા તેડાવે ને ક્યારે તારે જવાનું થાય. બા, આ રોટલામાં કેવી ભાત પડે છે નહીં? હે, રોટલામાં વળી શેની ભાત હોય? આ જો ને, આ પટોળા જેવી ભાત તને દેખાતી નથી? લ્યો, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. અલી, રોટલા શેકવામાં પટોળાની ભાત ક્યાંથી આવી? મન કહેજે. માં, તને દેખાતી નથી આ ભાત? જો, આ આડા આંગળા એ તાણા ને ઊભા એ વાણા ને આમ તાવડીએ નાખીએ ને શાળ ખેંચાય ને જો ને આમ દેવતા અડે કે તરત શેકાય ને ગુલાબી ભાત ઉપસે. આ લીલો રોટલો ને ગુલાબી ભાત, આ ફૂલઝાડા જો ને. લ્યો, ફૂલઝાડની ભાત અહીં આંગણાથી પડે છે. શેક છાનીમાની રોટલા શેક, કાચા રહેશે તો ખાનાને ચૂંક આવશે. માં, મને તો મોરલાની ભાત બહુ ગમે. તને કઈ ભાત ગમે? લે, આ તો સમજવા જ તૈયાર નથી. પટોળાની ભાતવાળી વાત મેલ ને છાનીમાની રોટલો શેક રોટલો. તે શેકું જ છું ને. ચૂલાની શાળમાં રોટલા પટોળું મારું ગૂંથું કસુંબીને રંગ, આંગળાની ભાત બને મોરલાને ટોળલા, શેકુને ઉપસે છે રંગ, શેકુને ઉપસે છે રંગ. મોંઘી અને કસુંબીનો વાર્તાલાપ ચાલતો હોય છે, અને તે સમયે તેના બાપા શ્યામજી અને ભાઈ હીરજી પ્રવેશે છે. બંને હાથ ધોઈને જમતા બેસવાની સાથે જ શ્યામજી કહે છે, અલ્યા, આ ગીતો જ ગાશો કે પછી રોટલાય ખવડાવશો? હે, બેહો બેહો. આ જુઓ, રોટલે રોટલે કસુંબી ભાત ઉપસાવે છે અને કહે છે કે પટોળાની ભાત પાડું છું. ઓલ્યા બાપા, જુઓ જુઓ, ચોખ્ખે ચોખ્ખી મોરલાની ભાત દેખાય છે. હા, જુઓ જુઓ, રોટલામાં પટોળાની ભાત પાડે છે કસુંબી તો. જો શીખ કાંક શીખ, આવી ભાત પાડવાનું કહેતો તને, પણ તું તો કઈ સમજો જ નહીં ને. અને આ છોડી બે ઘડી ડોકાણીથી શાળા કર, નહીં રોટલે ભાત પાડે છે આ. પણ બાપા, રોટલે ભાત પાડવી ને પટોળે બેમાં ફેર ખરો કે નહીં? હાસ તો વળી, રોટલા શેકતા શેકતા ભાત ઉપસે તે હોય એમાં ક્યાં મોટા મોર મેલવાના છે? પટોળામાં તો એક એક તાર રંગવાનો હોય. હે બાપા, પટોળામાં ભાત પાડવા એક એક તાર રંગવો પડે? હાસ તો પટોળે ભાત પાડવામાં 12 મહિના એમને એમ નથી જતા બેટા. એક એક તાણો ને વાણો લઈને ભાત મુજબ રંગવો પડે. અને એ જ તો ખૂબી છે પટોળામાં. એક દોરો રંગવામાં ભૂલ આવે ને આખે આખું પટોળું બગડી જાય. તે બાપા, એવી ખબર કેવી રીતે પડે કે આમ ભાત પાડવા માટે આવો જ દોરો રંગવો પડે? અરે ગણિત હોય કસુંબી, ગણિત, પાક્કું ગણિત. આ પટોળા ગૂંથવામાં કળા ખરી, પણ કળા પાછળ દોરે દોરાનું ગણિત ગણવું પડે. દોરાવાર આઘુએ નહીં ને દોરાવાર પાછું નહીં. તાણા ને વાણા પર ભાત મુજબ રંગ કરવા પડે બેટા. અને પાટણના સાળવી જેવું ગણિત કોઈનું નહીં, નહીં બાપા? એ તો આપણા લોહીમાં હોય બેટા, લોહીમાં. બાપા, હું એ પાટણની શાળવી તો ખરી જ ને. ખરી જ ને દીકરા, તું તો મારી પહેલી ખોળાની દીકરી છો. કસુંબી પાસે પડેલું ચપ્પુ લઈને પોતાના હાથ પર લસરકો મારીને લોહી કાઢી શ્યામજીને બતાવતા બોલે છે, તે જુઓ ને બાપા, મારા લોહીમાં ગણિત છે કે નહીં? પટોળાની ભાત ગણવાનું ગણિત છે, જુઓ ને.
આમ અચાનક લોહીની ધાર કસુંબીના હાથમાંથી વહેતી જોઈ બધા સ્તબ્ધ થઈ જાય છે ને જમવાનું અધૂરું છોડીને ઊભા થઈ જાય છે. ત્યાં જ તેના પિતા શામળ ગળગળા સાદે બોલી ઉઠે છે. અરે અરે, આ શું કર્યું તે કસુંબી? હાય હાય, આ છોડી તો સાવ ગાંડી થઈ ગઈ છે. લાવો લાવો, કોક ઘા બાજરીયું લાવો, હું એ આંગળી જ કાપી નાખી તે. કસુંબીનો ભાઈ હિરજી દોડતો ઘરના આંગણામાં જઈને ઘા બાજરીયું લઈ આવે છે. આ શું કર્યું તે? હે, આમાં આંગળા કપાતા હશે અને તું અહીં કેમ ઊભી છો? જા કંઈક કપડું લઈ આવ. આ છોડીને તો કંઈ ભાન જ નથી. ભાન છે બાપા. જુઓ, દુખતું નથી કંઈ. ખાલી મને એટલું કહો, મારું લોહી ને ભૈલાનું લોહી જુદું છે? અરે એ તો એક જ હોય ગાંડી, પણ એ જોવા માટે આંગળા કાપવાના ના હોય બુદ્ધિ. તો બાપા મને શાળ કેમ નથી ચલાવવા દેતા? અરે ના ચલાવવા દેવાય, એવો રિવાજ છે. બાપ દાદા વખતનું ચાલ્યું આવે છે, પરંપરા છે આપણી. લાવ આંગળી, બીજું કપડું તો ના જડ્યું તે આ પટોળાની સિંદડી લાવી છું. લાવ, બાંધવા દે. રેવા દે માં. પટોળાની શિંદડી બાંધીશ તો કસુંબીના લોહીથી એની ભાત બદલાઈ જશે, અભડાઈ જશે માં. રેવા દે. બહુ બકે છે, પકડો એને. આંગળું કાપી નાખ્યું છે તે. પડી પટોળે ભાત કસુંબી રંગ ના છોડે. અરે ફાટે તન તરડાય કસુંબી જંગ ના છોડે. કસુંબીનો રંગ જામ્યો છે ભાઈ, એને પટોળું શીખવાનો રંગ લાગ્યો છે. પરંપરાઓ સામે કસુંબીનો જંગ જામ્યો છે. રાણકી વાવથી પાણી ભરી લાવતા, ઘી વટેથી ઘી ખરીદી લાવતા, અરે બહેનપણીઓ સાથે સાત તાળી ખેલતા કે નોરતાની રાતે ગરબે ઘૂમતા. કસુંબીને તો જાણે સાળના તાણા અને વાણા ખેંચે છે, નવી નવી ભાત ઉસાવે છે. અરે જોબનમાં પ્રવેશની નવી ઉમનાવે, સાજણના સમણા આવે. પણ આપણી આ કસુંબીને તો દિવસ રાત એકલા પટોળાના સપના સતાવે છે. એક વખત રાણકી વાવ આગળ પાણી ભરવા કસ્તુરી, કસુંબી અને છોકરીઓ ભેગી થયેલી હોય છે ને મસ્કરી મજાક કરતા કરતા હસતા હસતા પાણી ભરી રહી હોય છે. કસુંબી, અલી સાંભળ્યું છે તમારા તલોદમાં તમાકુના વેપારીઓ રહે છે? હવે એમના સાળવીની વાત પૂછો તો બુનને કાંક સમજાય. તમાકુના વેપારીને ઘસીને ગુમડે ચોપડવાનો? ખાલી રૂડી હાચું કહું, કહી દે. મને તો બળ્યા પટોળાના સપના આવે છે. પટોળાના શમણા કે પછી પાનેતરના સપના? અલી, સાળવીઓમાં તો પાનેતરમાંય પટોળા જ મોકલે. એમ નહીં, પટોળાના તાણા વાણા ગૂંથાતા હોય ને પોપટ, મેના, સૂરજ, ચંદ્ર, ઘોડા અને ફૂલવેલની ભાત પડતી હોય ને એવા સપના. હા હા, એ તો તાણે તું ને વાણો પેલો તલોદ વાળો. ના કસ્તુરી, તાણા ને વાણાની ભાત તો સમજાઈ ગઈ છે. એ એક એક દોરો રંગવાનું ગણિત મગજમાં બેસી ગયું છે. તો હવે ખાલી એકવાર શાળ ઉપર બેસવા મળી જાય એટલે બસ. સાળ પર બેસવું તો કસુંબી લોખંડના ચણા ચાવવા જેવું કામ છે. લોખંડના ચણા તો કસુંબીના દાંત પણ વજ્જરના બનેલા છે, વજ્જરના. લોખંડના ચણા હશે ને તોય ભાંગીને ભૂક્કો કરી નાખીશ. શાળ ના મળે તો કઈ નહીં, આ વરેડા તો છે ને, જોજે આ રહ્યા તાણા. અરે, રંગેલા વરેડા. હા, એ તાણા ને આ વાણા. જોજે ખેંચું છું. અલા, આ તો મોરલાની ભાત. વરેડાનું પટોળું બોલ કસ્તુરી, વરેડાનું. હવે બાપા એક વખત શાળ ઉપર બેસવા દે એટલી વાર છે. પણ કસુંબી, અમે તો સાંભળ્યું છે કે તારું આણું થવાનું છે. હાસ તો, આ ફાગણની પૂનમનું મુહૂર્ત નીકળ્યું છે ને તલોદવાળા આવીને તને લઈ જવાના છે. એ આવે એ પહેલા એક વખત શાળ ઉપર બેસવાની છું ને તાણા વાણા ભરવાની કળ જાણી લઈશ. બસ એટલું થાય એટલે ઘણું. અહીં સંગ કસુંબી, રંગ કસુંબી, અંગ કસુંબી જોબનના, પણ શીખવાનું પ્રણ લઈ બેઠેલી જંગ કસુંબી જો જગના. જગતમાં જોગણી કોઈ બીજી નહીં. જાગતી ધૂણતી ધરાને ધ્રુજાવતી 64 જોગણીઓમાંની એક જોગણી એટલે આ. કંઈક કરવાની જીત લઈ બેઠેલી જોબના. ખુદ એ જ જોગણી. રાત નથી જોતી, દિવસ નથી જોતી, જુએ છે તો સેવળ સાળ, ભાત અને પટોળું. એક અડધી રાત્રિના સમય થયો છે. શ્યામજી અને હિરજી સાળ ગૂંથીને થાક્યા હોય છે. ધીમો ધીમો દીવો સળગે છે
અને શ્યામજી હીરજીને કહે છે,